તો આપણે આવી ગયા એ શિવરાજપુર બીચે અને ભાઈ જે શિવરાજપુર બીચ આપણે જોયો તો એ તો છે નહીં. હાલો મિત્રો, તો આ છે હાલો મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ. બધાને સ્વાગત છે ફરી પાછું આપણા નવા વ્લોગમાં. તો ભાઈ આજે છે ડે 5મો, જો કે 8 દિનની ટ્રીપ છે. મેં પહેલા પણ તમને કીધું હતું કે 8 દિવસની ટ્રીપ છે સળંગ, પણ સ્ટાર્ટિંગમાં અમદાવાદથી ને એ બધું શૂટ નહોતું કર્યું જુનાગઢનું ને, કેમ કે આપણે દ્વારકાના અને વ્લોગ બાકી હતા, દીવના બાકી હતા, એટલે દીવનું શૂટ કરેલું છે. પાછલો વ્લોગ પણ તમે દીવનો જોયો હશે, અને બેટ દ્વારકા. તો ભાઈ વાગી ગયા છે સવારના 11 અને સવારમાં ભાઈ મારી તબિયત થોડીક બગડી ગઈ હતી, શરદી ઉધરસ થઈ ગયું હતું, એટલા માટે મેડિકલે ગયો, પણ મેડિકલ બંધ હતું. તો કાંઈ વાંધો નહીં, તોય હું બને ત્યાં લગી શૂટ કરીને તમને બતાવી. દ્વારકાધીશના ટેમ્પલે તો કસ્ટમર ગયા હતા ઓટોમાં, રિક્ષામાં, કેમ કે બાજુમાં જ હતું, કા પછી ચાલીને ગયા હતા. તો આજે અત્યારે વાગી ગયા છે સવારના 11 અને આપણે આવી ગયા છીએ નાગેશ્વર ટેમ્પલ, નાગેશ્વર મહાદેવના મંદિર પાસે. સ્ટોરેજ એ છે મારું ફૂલ, પણ કંઈક એડજસ્ટ કરી અને બને ત્યાં સુધી તમને વિડીયો બતાવીશ. તો આ છે મિત્રો નાગેશ્વરનું ટેમ્પલ. આ મહાદેવની સરસ મજાની અહીંયા મૂર્તિ છે, કદાચ તમને દેખાતી હોય તો. અને આ છે મેન ટેમ્પલ. તો જો દર્શન થાય તો દર્શન કરાવું, બાકી મળીએ છીએ પાછા આગળ. જવાના છીએ આપણે આગળ બેટ દ્વારકા. સરસ મજાના દર્શન થઈ ગયા છે નાગેશ્વર ટેમ્પલે. જો આપણે નાગેશ્વર ટેમ્પલે દર્શન કરી લીધા છે, તમારે પણ આવવું હોય તો ક્યારેક દર્શન કરવા આવું. અહીંયા એકદમ અહીંયા શાંતિનો માહોલ છે. મંદિરે જો કે શાંતિનો જ માહોલ હોય છે, પણ અર્લી મોર્નિંગમાં આવો તો જાજો શાંતિનો માહોલ મળે. અહીંયા આ રીતની મૂર્તિ છે, હમણાં આપણે જાશું. અને આ છે આખું સરસ મજાનું નાગેશ્વર ટેમ્પલ, ને આ છે આજુબાજુનું કંઈક. અહીંયાથી તમારે બધેથી આવી અને વાં છે એન્ટ્રી ગેટ. ત્યાંથી એન્ટ્રી ગેટ ઉપર થઈ અંદર ફોટો વિડીયો શૂટિંગ અલાઉડ છે નહીં, પણ હવે ચાલે છે અત્યારે તો. ને અહીંયા પણ મસ્ત મજાની મૂર્તિ છે, ને આવી રીતનો છે આજુબાજુનો કંઈક માહોલ ને નજારો. તો હવે આપણે મૂર્તિ પાસે જશી અને ત્યાંના તમને સિનેમેટિક શોટ આવશે તો બતાવીશ. બાકી મળીએ છીએ પાછા આગળ. આપણે દર્શન કરી લીધા અને મળીએ છીએ પાછા હવે આગળ. हेलो मित्रों, तो आज चोली के पीछे क्या खत्म, बाय बाय टाटा गुड बाय गया. આ છે મહાદેવની મૂર્તિ અને આપણે દર્શન કરી લીધા કમ્પ્લીટ અને આવી ગયા છે મૂર્તિ પાસે. તો આ રીતની છે કંઈક મૂર્તિ. 12 જ્યોતિર્લિંગમાંથી એમ કહેવાય છે કે એક નાગેશ્વરની પણ જ્યોતિર્લિંગ છે. ને આપણે દર્શન કમ્પ્લીટ થઈ ગયા છે અને આ છે કંઈક અહીંની મૂર્તિ અને એનો માહોલ તમે જોઈ શકો છો. પબ્લિક છે થોડુંક, બહુ જાજુ નથી, બહુ ઓછું નથી, મીડિયમ છે. તો મળીએ છીએ પાછા બેટ દ્વારકા.
આપણે ભાઈ પોગી ગયા બેટ દ્વારકા. આજે તમને દર્શન નહીં કરાવી શકું, जनता माफ नहीं करेगी. કારણ કે આજે થોડાક થાકી ગયા છીએ. બહુ તબિયત બરોબર છે નહીં, શરદી ઉધરસ જેવું છે, તો ભીડ વાળી જગ્યામાં આપણે આજે નથી જવું. પછી ક્યારેક તમને બેટ દ્વારકાના દર્શન કરાવી. જો કે ત્યાં જઈને કઈ ફાયદો નથી, બજાર ને મંદિર બહાર થી તમે જોઈ શકો, કેમ કે અંદર તો કઈ ફોન અલાઉડ છે નહીં. ये बढ़िया था गुरु. અને આપણે કઈક આવી રીતે પાર્કિંગમાં ગાડી રાખી દીધી છે. અને આ એક ચાની ટપરી છે, આછા પાત્રી, જો અહીંયા ચા મળે છે. બાકી તો જવું પડે શેઠ આઘું. मुझे अपने घर जाना है मुझे घर जाना है અને આપડા મિત્ર ભેગા થઈ ગયા, એક જ શેઠ ની ગાડી છે. અત્યારે ખબર પડી. તો ભાઈ અમારે આવું જ હોય, ક્યારે કોણ ક્યાં મળી જાય, કેવી રીતે મળી જાય એની કાંઈ ખબર હોય कौन है ये लोग, कहां से आते हैं? નહીં. અને બાઇક માં હોય ખાવાનું તો મળે, બાકી જો આવા પડી કઈ ખાવા પડે. सही पकड़े हैं તો આ હે અમારા બધા ડ્રાઈવર ભાઈ. અને ડ્રાઈવર ની જિંદગી કઈક ભાઈ આવી હોય છે. તમને પેલાના વિડીયો માં બતાવી હતી કે પડીકા ખાઈને કેવી રીતે બપોરા કરવા પડે. પણ કઈ વાંધો નહીં, હાલ્યા રાખે. જે કઈ પણ તમને સિનેમેટિક શોટ રસ્તામાં આવશે એ હું તમને બતાવતો રહીશ. બાકી હવે સીધા મળીએ છીએ આગળ શિવરાજપુર બીચે. હાલો મિત્રો, તો દર્શન ફાઇનલી બેટ દ્વારકાના કસ્ટમર ના થઈ ગયા છે. અને આપણે ઉભી રાખી દીધી છે સુદર્શન સેતુ. तो क्या नाचो मैं આવી રીતનો છે કઈક ભાઈ સુદર્શન સેતુ. અહીંયા તમે મસ્ત મજાની ફોટોગ્રાફી કરી શકો. અહીંયા આવી રીતનો કઈક બ્રિજ છે, જે અહીંયા બોમ્બે માં પણ છે. એવી રીતે તમે દર્શન કરી શકો. કસ્ટમર ને બધા ફોટોગ્રાફી કરે ને આવી રીતનું છે. કદાચ તમને દેખાતું હોય તો આવી રીતે અહીંયા ફોટોગ્રાફી મસ્ત કરી શકો. વેધર પણ એક નંબર છે. અત્યારે ચોમાસાનું જેવું થઈ ગયું છે, ચોમાસાનો માહોલ છે. અને અહીંથી તમે જોઈ શકો કે દરિયો ને એવું દેખાય છે. મસ્ત મજાનો અહીંયા દરિયો દેખાય છે. અને આ છે ભાઈ સુદર્શન સેતુ બ્રિજ. અને આવી રીતનો છે અહીંયા કઈક માહોલ. તો પેલા અહીંયા મિત્રો હોળીમાં બેસીને આવું હતું, કદાચ તમને એમાં દેખાય. ત્યાંથી લઈ અને આ એક આખો આઈલેન્ડ છે બેટ દ્વારકાનો, કે જ્યાં તમે દર્શન કરી દો. સામે તમને કદાચ દેખાતું હોય તો એ બેટ દ્વારકાનું મંદિર છે. પેલા વાંથી હોળીમાં બેસી અને સીધા તમે અહીંયા આવી શકતા. આ બ્રિજ હતો નહીં, બ્રિજ તો હવે નવો બન્યો છે. અને આ છે આવી રીતનો કઈક રોડ. તમે જોવો કે ઘણા બધા કોઈ ફોટોગ્રાફી કરે, કોઈ રીલ્સ બનાવે, કોઈ વ્લોગિંગ નું પણ શૂટ કરે. અહીંયા કેમેરાથી પણ ફોટો પાડે છે. ને આવી રીતનું છે ભાઈ કઈક. તો તમે પણ જો આવવા માંગતા હોય તો અહીંયા જરૂર આવજો અને જરૂર વિઝિટ કરજો. આ મસ્ત મજાનો અહીંયા આવો બ્રિજ છે, તમે જોવો આવી રીતનું છે ભાઈ બધું. તો આની મુલાકાત લેવાનું ભૂલતા નહીં. અને અહીંનો માહોલ છે કઈક ભાઈ આવો, તમે જોઈ લો. બધા ફોટોગ્રાફી કરે, કોઈ કાર ની ઉપર ચડીને કરે, તો કોઈ રોડ ઉપર. અને બીજું એ કે ભાઈ તમે અહીંયા ફોટોગ્રાફી કરો છો તો થોડુંક ધ્યાન રાખજો. કાર તમે લઈને આવો છો, કોઈ બાઇક લઈને આવો છો તો બાઇક ના સાઈડમાં રાખજો મહેરબાની કરીને, જેથી કરીને બીજા અવર જવર કરે એને કઈ તકલીફ પડે નહીં. ફોટોગ્રાફી કરવો એનો કોઈ ઇસ્યુ નથી, પણ કરો છો તો ધ્યાન રાખજો કે બીજાને નડતર રૂપ ન થાય. આવી રીતે જો અહીંયા પટ્ટો છે, આખી લાઇનિંગ મારેલી છે, તો પટ્ટાની અંદર રાખીને જજો. આપણે ગાડી છે ને પટ્ટાની અંદર રાખી દીધી, સાઈડમાં બને આટલું સાઈડમાં રાખજો, જેથી કરીને કોઈને તકલીફ પડે નહીં. તો આવી રીતે હતું ભાઈ કઈક બેટ દ્વારકા. પાછા વખતે તમને વિઝિટ કરાવીશ, દર્શન કરાવીશ. આજ વખતે તો નથી ત્યાં. અને મળીએ છીએ પાછા આગળ. હવે શિવરાજપુર બીચે જવાનું પ્લાનિંગ છે, તો જોઈએ છીએ શિવરાજપુર બીચે જાય કે કેમ. બાકી મળીએ છીએ હવે આગળ.